ચાલો 37 નંબરનો સમ છે। શ્રી વિનોદ તેમના ધંધાના હિસાબો દ્વિનોંધીથી રાખતા નથી, પણ તેમની નીચેની વિગતો છે। વિગત 31 માર્ચ 2008, 31 માર્ચ 2019। બધી ડિટેલો છે એ પ્રમાણે ખાતા એટલે કે મશીનરી, લેણદાર, દેવાદાર, મશીનરીનું છે, પછી લેણદારનું છે, દેવાદારનું છે, સ્ટોકનું હોય નહીં, રોકડનું છે, અને બેંક સિલકઈ છે, અને ફર્નિચરનું છે। અને નેક્સ્ટની અંદર આગળ જઈએ તો કે 31 માર્ચ 2009ના રોજે પૂરા થતા રોકડ વ્યવહારો નીચે મુજબ છે। વેચાણના 25% લેખે કાચો નફો એકસરખી રીતે જાળવી રાખવાનો છે। 31 માર્ચ 2009ના રોજે ધંધાના ખર્ચ ચૂકવવાના બાકી છે। 1 ઓક્ટોબર 2008ના રોજે મશીનરીમાં વધારો કર્યો છે। અમુક જૂનું ફર્નિચર ચોપડાઈ કિંમત 6000 કિંમત છે, વર્ષ દરમિયાન વેચી નાખ્યું છે, હજી સુધી ફર્નિચરની ખાતે જમા કરેલ નથી। તો મશીનરી ઉપર 15%, ફર્નિચર ઉપર આટલો ઘસારાની જોગવાઈ છે। વેચેલ ફર્નિચર સિવાય વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું છે એ તૈયાર કરો। તો બધા ખાતાઓ કમ્પ્લીટ છે। રોકડ અને બેંક છે એ બંને ભેગી કરવી હોય તો ભેગી કરી શકીએ છીએ, અલગ કરવું હોય તો અલગ કરી શકીએ છીએ બાકીઓ। તો સૌ પ્રથમ આપણે અહીંયા 37 નંબરનો સમ છે, મશીનરીનું ખાતું બનાવ્યું છે। મશીનરીનું ખાતું બનાવ્યું છે તો મશીનરી ખાતાની ઉધાર બાજુ BF 1.5 લાખની અને એની જમા બાજુ CF 2 લાખની। પરચુરણ લેણદાર એટલે કે આ બાજુ BF ગોતવાના છે, CF 86,000। પરચુરણ દેવાદારો BF 93,000, CF ગોતવાના છે। ધંધામાં સ્ટોક એટલે કે વેપાર ખાતાની અંદર શરૂનો સ્ટોક 50,000, આખરનો સ્ટોક 70,000। હાથ પર રોકડ BF 1,500, CF રોકડની રોકડ 2600। ફર્નિચર BF 30,000, CF 27,000। બેંક સિલેક્ટ એટલે કે બેંક BF 18,700, બેંક 15,600। બધી બાકીઓ છે એ આપણે મુકાઈ ગઈ છે, બાકીઓ મુકાઈ ગઈ ખાતાની અંદર તો સેકન્ડ અસર છે જ્યાં આવતી હોય કન્વર્ટ કરી। તો સૌ પ્રથમ અહીંયા મશીનરી પાકા સરવૈયામાં આખરની $2 લાખ હવાલો છે એટલે એક લીટી ઘસારા માટે રાખવી। શરૂના સ્થિતિ દર્શક નિવેદનની અંદર $1.5 લાખ। પછી છે લેણદાર શરૂના ગોતવાના છે, આખરના પાકા સરવૈયામાં લેણદાર 86,000। પછી દેવાદારો
તો કે શરૂના શરૂમાં મૂકશું, આખરના આખરનામાં મૂકશું, તો આખરના દેવાદારો. ગોતવાના શરૂના છે તો શરૂના સ્થિતિ દર્શકમાં દેવાદારો 93,000. ધંધાનો સ્ટોક એટલે કે શરૂનો સ્ટોક 50,000. આખરનો સ્ટોક 70,000. હાથ પર રોકડ આખરની 27,000. બેંકે મૂકી દો પેલા 15,600 રોકડ 27,000 છે અને બેંક છે 15,600 શરૂમાં. રોકડ 1,500. બેંક 18,700. ફર્નિચર 30,000. આખરનું $27,000. બધી બાકીઓ છે એની અસર છે એ અપાઈ ગઈ છે. તો હવે નેક્સ્ટની અંદર નીચેની માહિતી 31 માર્ચ 2009ના રોજે પૂરા થતા વર્ષ દરમિયાનના રોકડ વ્યવહારોમાં નીચેના વ્યવહારોનો સમાવેશ થાય છે અન્ય ઉપરાંત. તો અહીંયા લેણદારને ચૂકવાય, ચૂકવી એટલે રોકડ જાય તો લેણદાર ખાતે. $4,10,000 રોકડ ખાતાની જમા બાજુ છે તો લેણદાર ખાતાની કઈ સાઈડ આવે તો કે ઉધાર સાથે. ઉધાર બાજુ રોકડ બેંક 4,10,000. ધંધાના રોકડ વેચાણ કુલ વેચાણના 25% છે. તો આ રોકડ વેચાણ અને કુલ વેચાણ તો 25% એ 100%. 1,70,000 એ કેટલા હોય? 6,80,000. તો આ કુલ વેચાણ છે એની સિંગલ અસર આપી દઈ પહેલાં આપણે. તો વેપાર ખાતાની અંદર જમા સાઈડ આ રોકડ વેચાણ, આ ઉધાર વેચાણ અને આ કુલ વેચાણ 6,80,000. હવે એમાંથી આપણે કીધું છે રોકડ વેચાણ કેટલું છે તો 1,70,000. હવે 6,80,000માંથી 1,70,000 બાદ કરો તો 5,10,000 છે એ ઉધાર વેચાણ હોય. તો રોકડ વેચાણ છે અહીંયા વેપાર ખાતાની કઈ સાઈડ છે? જમા બાજુ. તો રોકડ બેંકની કઈ સાઈડ આવે તો કે ઉધાર સાઈડ આવે. તો રોકડ વેચાણ એટલે સેકન્ડ અસર અપાઈ ગઈ 1,70,000ની. ઉધાર આપણે મેળવવું હતું 5,10,000 વાળું તફાવત કરીને. તો અહીંયા જમા બાજુ છે તો દેવાદારની કઈ સાઈડ આવે? ઉધાર સાઈડ આવે. ઉધાર વેચાણ 5,10,000. તો અપાઈ ગઈ તેની અસર એ ધંધાના ખર્ચા. ખર્ચા એટલે ચૂકવા જ સમજાય તો ધંધાના ખર્ચા. રોકડ બેંકની જમા બાજુ ધંધાના ખર્ચા. ધંધાના ખર્ચા કેટલા છે તો કે 82,000ના છે. તો એ ખર્ચા તો ક્યાં લખાય તો કે નાનું. ધંધાના ખર્ચા
82,000નો હવાલો છે, એના માટે અંદર રાખ્યા છે આપણે રોકડ ખરીદી. તો અહીંયા વેપારમાં રોકડ ખરીદી, ઉધાર ખરીદી અને કુલ ખરીદી. રોકડ ખરીદી કેટલી છે? તો કે 1,30,000. વેપારમાં કઈ સાઈડ છે? ઉધાર છે. તો રોકડ બેંકમાં કઈ સાઈડ આવે? જમા સાઈડ, રોકડ ખરીદી. ની દેવાદાર પાસેથી વસૂલાત. દેવાદાર પાસેથી વસૂલાત આવે. આવે એટલે ઉધાર. દેવાદાર પાસેથી વસૂલાત. $5,27,000. રોકડ બેંકમાં ઉધાર છે તો દેવાદારના ખાતાની જમા બાજુ. રોકડ બેંક. ઘર ખર્ચ માટે ઉપાડ્યા. ઉપાડ એટલે રોકડની જમા બાજુ 30,000. પાકા સરવૈયામાં મૂડીમાંથી બાદ. તો પાકું સરવૈયું મૂડી પ્લસ નફો પ્લસ વ્યાજ હોય તો વ્યાજ, અને એમાંથી અહીંયા બાદ ઉપાડ 30,000નો. પેરેગ્રાફ છે. તે વેચાણ ઉપર 25% લેખે કાચો નફો એક સરખી રીતે જાળવી રાખવાનો છે. કાચો નફો વેચાણના કેટલા ટકાની વાત કરી છે? તો કે 25%ની વાત કરી છે. તો 25%ની વાત કરી તો કાચો નફો આપને ક્યાં મળે? તો કે વેપાર ખાતામાં મળે. કાચો નફો વેચાણ કેટલું છે? તો કે 6,80,000 ના 25%, 1,70,000. સેકન્ડ અસર અહીંયા નફા નુકસાન ખાતાની અંદર કાચો નફો 1,70,000 રૂપિયા. તો કાચો નફો આપણે મેળવી લીધો. 31 માર્ચ 2009ના રોજ ધંધાના ખર્ચા ચૂકવવાના બાકી છે. ચૂકવવાના બાકી એટલે મીન્સ દેવું. દેવું એટલે કે મૂડી દેવા બાજુ લખાય. પાકા સરવૈયાની અંદર ચૂકવવાના બાકી ખર્ચા. પાકા સરવૈયામાં ચૂકવવાના બાકી ખર્ચા 5,05,350. તો ખર્ચાની અંદર પ્લસ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ ચૂકવવાના બાકી ખર્ચ 5,350. તો એ આઉટમાં જવા દઈ છીએ 87,350. 1 ઓક્ટોબર 2008ના રોજે મશીનરીમાં વધારો કર્યો છે. મશીનરીનું ખાતું ક્યાં છે? તો કે અહીંયા. હવે મશીનરીમાં વધારો આવેલો છે તો કે 1 ઓક્ટોબરના રોજે, એટલે 1/10/2008. વધારો તો અહીંયા 50,000નો વધારો આવે. ખરીદી છે અહીંયા મશીનરીમાં 1 ઓક્ટોબર 2008ના રોજે વધારો એટલે એ ખરીદી. અહીંયા 2 લાખ રૂપિયા છે, અહીંયા 1.5 લાખ રૂપિયા છે. તો 50,000 રૂપિયા ઘટ્યા એટલે ખરીદી કહેવાય. તો અહીં ખાતું પેક કરીએ છીએ. અહીંયા છે મશીનરીની ઉધાર બાજુ. ખરીદી કરો તો રોકડ બેંક જાય તો મશીનરીની ખરીદી. મશીનરીની ખરીદી 50,000ની. ઘસારો બંનેમાં જુદો જુદો ગણવાનો રહેશે. આગળ અમુક જૂનું ફર્નિચર ચોપડે
કિંમત 6000 માં તે વર્ષ દરમિયાન વેચ્યું હતું, હજી સુધી ફર્નિચર ખાતે જમા કરેલ છે. ફર્નિચર છે ને વેચીએ છીએ આપણે જૂનું. સરસ મજાનો હવાલો છે. અમુક જૂનું ફર્નિચર ચોપડે કિંમત 60,000 છે, જે વર્ષ દરમિયાન વેચી છે, હજી સુધી ફર્નિચરને ખાતે જમા કરેલ છે. અહીં ફર્નિચરનું ખાતું છે. કેટલું છે અહીંયા? 30,000. બીએફ સીએફ કેટલી છે? 27,000. તો અધવચ્ચે અહીંયા કેમ ખરીદી આપી? તેમાં ખરીદી નથી આપી, એટલે ખાતું છે એ પેક જ થશે 30,000. તો અહીંયા 30,000, અહીંયા 30,000. જો તમને એમ કીધું હોય અધવચ્ચે ખરીદી આવે છે એવું કીધું હોય તો પણ અહીંયા જમા કરેલું જ છે. અહીંયા આપણે લખીએ ને જમા, ફર્નિચરનું વેચાણ. આ પોઈન્ટ સમજવાનો છે. અહીંયા ખરીદી નથી આપી એવું સૂચન નથી અને જમા થઈ ગયું છે. તો અહીં 30,000 છે, અહીંયા 27,000 છે. તો અહીંયા છે ને આપણે ડિફરન્સ કેટલો આવે? 3,000નું જ વેચાણ થયું. તો ફર્નિચરનું વેચાણ અહીંયા જમા છે, તો રોકડ બેંકની ઉધાર બાજુ ફર્નિચરનું વેચાણ. હવે 6,000ની કિંમત હતું, 3,000 છે એ આપણે વેચી નાખીએ છીએ. ઓકે, તો 3,000નું શું થાય છે? તો કે નુકસાન થાય છે. 3,000નું શું થાય છે? તો કે નુકસાન. ફર્નિચર વેચતા નુકસાન, નફા નુકસાન ખાતામાં લખાય. ઉધાર બાજુ ફર્નિચર વેચતા નુકસાન 6,000. હવે આ 6,000 છે ને અહીંયા આપણે નહીં લખી શકીએ, અહીં ખાલી વેચાણ જ છે, નુકસાન બતાવ્યું નથી ફર્નિચરના ખાતાની અંદર, એટલે એની એક સિંગલ અસર આપી શકશું આપણે, બીજી અસર આપી શકશું નહીં. અહીંયા ફર્નિચર વેચાણનું નુકસાન છે એ નફા નુકસાનની અંદર લખ્યું તો એની આપણે સિંગલ અસર આપી શકશું, બીજી અસર નહીં આપી શકીએ. આગળ મશીનરી ઉપર 15% લેખે ઘસારો. તો મશીનરીનો ઘસારો, મશીનરીની શરૂઆતની બાકી કેટલી છે? તો કે શરૂઆતની બાકી 1.5 લાખ ઉપર 15%. $225 પ્લસ આ વધારો $50,000નો 15%, અને એ 10, 11, 12 પહેલો, બીજો, ત્રીજો 6 માસનું 3,750. ટોટલ ઘસારો આવ્યો કેટલો? 26,250. તો પાકા સરવૈયામાં નફા નુકસાન ખાતામાં ઘસારો. એમાં મશીનરી, મશીનરી ઉપર આખા વર્ષનો ગણ્યો 1.5 લાખ રૂપિયા ઉપર, અને 50,000 ઉપર કેટલા મંથનો ગણ્યો? તો કે ખાલી 6 મંથનો ગણ્યો, એટલે 26,250 થયો ઘસારો. પાકા સરવૈયામાંથી બાદ કરો. 26,250 થઈ ગઈ બે અસર. ફર્નિચર ઉપર વાર્ષિક 10% લેખે ઘસારાની જોગવાઈ કરો. તો ફર્નિચર શરૂની બાકી 30,000, એમાંથી છે ને વેચેલું છે તો બાદ વેચાણ 6,000નું વેચાણ થઈ ગયું છે, તો 27,000 જ છે. 27,000 ઉપર આપણે ઘસારો ગણવાનો. 6,000નું વેચાણ કર્યું ને એટલે 24,000. 24,000 ઉપર 10% લેખે ઘસારો, એટલે 2,400 રૂપિયા થયા. ફર્નિચરનો ઘસારો, નફા નુકસાનની ઉધાર બાજુ 2,400. પાકા સરવૈયામાં ઘસારો 2,400. તો આની સેકન્ડ અસર અપાઈ ગઈ. તો હવે આપણે બધી વસ્તુઓ પૂરી થઈ ગઈ છે, તો એક એક વસ્તુઓ છે એ પહેલાં પેક કરતા જશું. સર્વનું સ્થિતિ દર્શક નિવેદન પેક નહીં કરી, કારણ કે લેણદાર છે અહીંયા
ઘટે છે. તો સૌ પ્રથમ આપણે દેવાદારનું ખાતું છે એ પેક કરીએ છીએ. દેવાદારનું ખાતું પેક કરવા માટે આપણી પાસે CF ગોતવાની છે. તો આ બાજુ છે 93,000 અને 5,10,000, તો અહીંયા 6,03,000.